દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે હોળી પર્વના 2 દિવસ પહેલા તેરસની તિથિ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી ઉજવણી કરવાની પરંપરા છે। તાલુકાના અનેક ગામોમાં 14 અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે આ પરંપરા મુજબ આજરોજ અંતેલા ગામે મેવાસી હોળી પ્રગટાવવામાં આવી છે। અંતેલા ગામે 10 થી વધુ ફળિયાનું ગામ છે, જે ગામમાં 10,000 થી વધુ વસ્તીવાળું ગામ હોવા છતાં પણ અહીં બીજા કોઈ ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવતી નથી અને વડવાઓના કહેવા પ્રમાણે અગાઉ એક ફળિયામાં હોળી પ્રગટાવે તો ફળિયાના લોકો બીમારીમાં સપડાયા હોવાની લોકવાયકાના કારણે આજે પણ આટલા મોટા ગામમાં એક હોળી પ્રગટાવવામાં આવી છે અને આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંના લોકો મેવાસી હોળીની ધામધૂમથી ઉજવણી કરે છે। हमारा अंतेला गामनी होली એટલે અમે તેરસની હોળી બાળીએ છીએ। અમારા વડાઓ પાવાગઢ મેથી ભાગી નહીં આવેલા પતારા છે, જે ઘડીએ ચડાઈ કરી તે ઘડીએ નાહી આવ્યા એટલે અહીં આવે બચ્યા બારિયા અને લીમખેડાની અંત મેં એટલે અમારા ગામનું નામ બી અંતેલા પડેલું છે અને અમે મેવાસી હોળી તરીકે વર્ષોથી ઉજવીએ છીએ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે મેવાસી તરીકે હોળી ઓળખવામાં આવે છે। એનું કારણ કે અમારે પાવાગઢ થી પતઈરાજાએ જ્યારે ચડાઈ કરી હતી ત્યારે અમારા 5 વડવાઓ આવેલા એવું કહેવું છે। અમને પણ ખબર નથી, પણ લોકોએ વડવાઓ અહીંયા આવીને હોળી માતાની સ્થાન ઉપર વસ્યા હતા અને એ સ્થાન ઉપર વસ્યા પછી અમારી હોળી પાવાગઢની અને અમારી હોળી એક જ તેરસની બળે છે, એનું આ કારણ છે। અને પતઈ રાજા આપણે દેવગઢ બારિયા મહારાજા સ્ટેટ ગણાતા હતા એટલે એમના રાજા તરીકે દેવગઢ બારિયા સ્ટેટ ગણવામાં આવે છે।